સમગ્ર માહિતી આપવા માટે અને દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો જે છે તે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઉઠ્યો છે અને તેવામાં આ સમગ્ર મામલે ચોક્કસપણે પોલીસ પોતાની કાર્યવાહી તો કરી રહી છે, પરંતુ સરદાર ધામના જે પ્રમુખ છે તે વધુ ચિંતિત થયા છે અને તેને જ લઈને ગગજી સુતરિયાએ એવું કહ્યું છે કે જે પણ દીકરી બહાર શોપિંગ કરવા માટે નીકળે તેના કમરમાં રિવોલ્વર લટકતી હોવી જોઈએ, દીકરીની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન તેમણે આપ્યું। તેમણે કહ્યું બજારમાં ખરીદી માટે નીકળતી દીકરીઓને સલાહ જે છે તે તેમના દ્વારા આપવામાં આવી છે કે દીકરીઓને રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ રાજ્યમાં આવી ગઈ છે। તેમણે કહ્યું કે ભવિષ્યનું વિચારીને આ વાત હું કરી રહ્યો છું અને કદાચ એટલા જ માટે દીકરીઓને આ સલાહ જે છે તેમણે આપી છે કે ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે, એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે। સાહેબ, हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं। इजरायल કેવી રીતે ડેવલપ બાય ટેકનોલોજી છે? શા માટે એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સની, એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ, બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છીએ। આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ। અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે। આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે।